वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગાયની ધૂળની શ્રેષ્ઠતા વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો બોધાયન સ્મૃતિ 2:361 અંદર મહર્ષિ બોધાયન કહે છે કે રથાશ્વ ગજધાન્યામ ગવામ ચૈવ રજઃ શુભમ અપ્રશસ્તમ સમૂહન્યાહ સ્વાજા વિખરવાશશામ. અર્થાત કે હાથી, ઘોડો, રથ, ધાન્ય તથા ગાયની ધૂળ શુભ હોય છે, પરંતુ કૂતરો, ગધેડો, ઊંટ, બકરી તથા ઘેટાની ધૂળ અશુભ હોય છે. આ પ્રમાણે મહર્ષિ બોધાયને હાથી, ઘોડો, રથ, ધાન્ય તથા ગાયની ધૂળની શ્રેષ્ઠતા બતાવી છે અને કૂતરો છે, ગધેડો છે, ઊંટ છે, બકરી છે તથા ઘેટાની ધૂળને અશુભ બતાવેલી છે. હવે હાથી છે, ઘોડો છે, રથ છે, ધાન્ય છે તથા ગાય છે, એની ધૂળની શ્રેષ્ઠતામાં પણ ગાયની ધૂળ જે છે, ગાયની રજ છે, એની તો બધા જ કરતાં શ્રેષ્ઠતા બતાવી છે. એનું કારણ એ કે ગાયની અંદર સંપૂર્ણ તીર્થો તથા સંપૂર્ણ દેવી દેવતાઓ વિરાજમાન છે. ગાય એ સ્વયં જ તીર્થરૂપ હોવાથી ગાયની ધૂળ એ સર્વશ્રેષ્ઠ છે. જેમ કે પદ્મપુરાણ સૃષ્ટિખંડ 50મા અધ્યાયના 165મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે ગવામ રજઃ કુરોદ્ભૂતમ શીરસા યસ્તુ ધારયેત સચ તીર્થ જલે સ્નાતઃ સર્વ પાપૈ પ્રમુચ્યતે. અર્થાત કે જે મનુષ્ય ગાયોની ખરીથી ઉડેલી ધૂળને મસ્તક પર ધારણ કરે છે, તેમાંનું તીર્થ જળમાં સ્નાન કરી લે છે અને એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. અર્થાત કે એ બધા જ પાપોથી છુટકારો પામી જાય છે. આ પ્રમાણે ભક્તો, જે પણ કોઈક મનુષ્ય નિત્ય ગાયની ખરીથી ઉડેલી ધૂળને પોતાના મસ્તક પર ધારણ કરે છે, એને સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. માટે ભક્તો, દિવસમાં એક વખત ગાયની ધૂળ છે એને પોતાના મસ્તકની ઉપર ધારણ કરજો. જો તમે આટલું કરશો ને તો તમને સમસ્ત તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જશે અને તમે બધા જ પાપોથી મુક્ત થઈ પવિત્ર થઈ જશો. માટે આટલું કાર્ય અવશ્ય કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.